Hello students, welcome again to the new topic of sampling and estimation. This is the video of sampling and estimation part 4. Let's start. હવે આપણે આ વિડિયોમાં point number 5 parameters and statistics, એના પછી sampling distribution of statistics, central limit theorem, and the last one is theory of estimation. અને એક લાસ્ટ ટોપિક છે સિમ્પલ સ્ટાન્ડર્ડ એરર ઓફ સ્ટેટિસ્ટિક્સ. આટલા પોઈન્ટ્સ ઉપર આપણે ડિસ્કશન કરવાના છીએ. તો સૌથી પહેલો પોઈન્ટ છે આપણું પેરામીટર્સ એન્ડ સ્ટેટિસ્ટિક્સ. તો એમાં શું કહેવા માંગે છે કે એ કોન્સ્ટન્ટ obtained from all the observations of a population is called a parameter. કે પોપ્યુલેશનના જેટલા ઓબ્ઝર્વેશન્સ છે, બરાબર, જેટલા પણ તમને એમાંથી માહિતી ફાઇન્ડ લીધી છે, ઓબ્ઝર્વેશન્સ તમે ફાઇન્ડ કર્યા છે, એમાંથી જે કોમન તમને કોન્સ્ટન્ટ વેલ્યુ મળે એને શું કહેવામાં આવે છે? પેરામીટર કહેવામાં આવે છે. પોપ્યુલેશન મીન ઇઝ અ પેરામીટર. જે પોપ્યુલેશન મીન છે, પોપ્યુલેશનનું જે આપણે પોપ્યુલેશન મીન ફાઇન્ડ કરીએ છીએ એ એક પેરામીટર છે, એને આપણે પેરામીટર કહીએ છીએ. Similarly, population median, population standard deviation, population proportion of some attributes, etc. are parameters. જેવી રીતે પોપ્યુલેશન મીન એક પેરામીટર છે, એવી જ રીતે પોપ્યુલેશન મીડિયન, પોપ્યુલેશન સ્ટાન્ડર્ડ ડેવિએશન, પોપ્યુલેશન પ્રપોર્શન્સ ઓફ સમ એટ્રીબ્યુટ્સ, આ બધાને તે શું કહેવાય છે? પેરામીટર્સ કહેવાય છે. એ બધા તે પેરામીટર જ છે. Parameters are generally denoted by Greek letter or capital letter. For examples, હવે પેરામીટર્સ કેવી રીતે લખવામાં આવે છે? જનરલી એમને આપણે કેપિટલ લેટર્સ થી ડિનોટ કરી છે. જે પણ સિમ્બલ લઈ આલ્ફાબેટિકમાં ABCD, તો એમને આપણે શેમાં કરવાનું? કેપિટલ લેટરમાં લખવાનું, યા ગ્રીક લેટરમાં આપણે લખીએ છીએ. એમનું નોટેશન પેરામીટર્સનો. ફોર એક્ઝામ્પલ, પોપ્યુલેશન મીન ઇઝ ડિનોટેડ બાય મ્યુ. અને શું કહેવાય છે? મ્યુ કહેવાય છે. પોપ્યુલેશન મીન ઇઝ ડિનોટેડ બાય મ્યુ. પોપ્યુલેશન proportions is denoted by capital P. આ જે મ્યુ છે એ ગ્રીક લેટર છે, એવી રીતે કેપિટલ પી આપણે આલ્ફાબેટિક લેટર્સમાં આવે છે, એટલે આપણે શું કર્યું? એને કેપિટલમાં લખ્યું છે, ઇટીસી. એવી રીતે ઘણા બધા જે આપણે હશે પેરામીટર્સ, એ બધાનું અલગ અલગ નોટેશન્સ હોય છે, બરાબર. In order to estimate the parameters of a population, a sample is drawn from the population. In order to estimate the parameters of a population, હવે પોપ્યુલેશનના પેરામીટર્સને એસ્ટિમેટ કરવા માટે, ફાઇન્ડ કરવા માટે આપણે પોપ્યુલેશનમાંથી સેમ્પલ્સ લેવા પડે છે. મીન્સ એમાંથી અમુક યુનિટ્સ તમારે લેવા પડે છે. The constant obtained from a sample is called a statistics. હવે સેમ્પલ્સમાંથી જે કોન્સ્ટન્ટ તમને મળે છે એને શું કહેવાય છે? સ્ટેટિસ્ટિક્સ કહેવાય છે. The sample mean x bar, sample standard deviation S, sample proportion of some attributes P are statistics. હવે સેમ્પલ્સ માંથી શું મળ્યું તમને? સેમ્પલ મીન એક્સ બાર, પછી સેમ્પલ સ્ટાન્ડર્ડ ડેવિએશન, એનું નોટેશન આપ્યું છે સ્મોલ એસ. સેમ્પલ પ્રપોર્શન ઓફ સમ એટ્રીબ્યુટ્સ, એને શું કહેવામાં આવ્યું છે? પી. તો આ બધા શું છે? સ્ટેટિસ્ટિક્સ છે. આ બધા કોન્સ્ટન્ટ છે. એ શેની માટેના છે? સેમ્પલ્સ માટે છે. અને એક વસ્તુ ધ્યાન રાખવાની છે કે આપણે પોપ્યુલેશન માટે આપણે કેપિટલ લેટર્સનો યુઝ કરીએ છીએ, સિમિલરલી સેમ્પલ્સ માટે આપણે સ્મોલ લેટર્સનો યુઝ કરીએ છીએ, બરાબર. The following are some of the parameters and their statistics. ઓકે, એક સાઈડ પેરામીટર છે, એ બાજુ સેમ્પલ્સ નું સ્ટેટિસ્ટિક્સ છે. પેરામીટર મીન્સ પોપ્યુલેશન્સના પેરામીટર છે. મીન તો પેરામીટર છે મ્યુ, સ્ટેટિસ્ટિક્સ છે એક્સ બાર. એના પછી છે એસડી મીન્સ સ્ટાન્ડર્ડ ડેવિએશન, પેરામીટર છે સિગ્મા, સ્ટેટિસ્ટિક્સ છે એસ. પ્રપોર્શન ઓફ સમ એટ્રીબ્યુટ્સ, એનું પેરામીટર છે કેપિટલ પી, સ્ટેટિસ્ટિક્સ છે સ્મોલ પી, બરાબર. Sixth number point, sampling distribution of statistics.
ફ્રોમ એ પોપ્યુલેશન ઓફ સાઇઝ કેપિટલ એન. એક પોપ્યુલેશન લીધું, એનો કેટલું સાઇઝ છે મીન્સ એમાં કેટલા માણસો છે, આપણે જેટલા પણ પર્સન છે, કેપિટલ એન છે. નંબર ઓફ સેમ્પલ ઓફ સાઇઝ સ્મોલ એન્ડ કેન બી ડ્રોન. આમાંથી તમે સેમ્પલ સાઇઝ કેટલા લીધા છે? સ્મોલ એન્ડ લીધા છે. This sample will give different values of a statistic. હવે જે તમે સેમ્પલ્સ લીધા છે બરાબર, તો સ્ટેટિસ્ટિક્સ ની અલગ અલગ વેલ્યુઝ તમને આપશે. For example, if different sample of size n are drawn from a population, different values of sample mean x bar are obtained. હવે તમે અલગ અલગ સેમ્પલ સાઇઝ લો બરાબર. If different sample of size n are drawn, અલગ અલગ n સાઇઝ ના તમે સેમ્પલ્સ લો તો એમના જે અલગ અલગ તમારે સેમ્પલ મીન્સ આવશે એ x બારી બધાનો અલગ અલગ આવશે. The various values of a statistic thus obtained can be arranged in a form of frequency distribution known as sampling distribution. હવે જે તમે અલગ અલગ સેમ્પલ મીન યા એક્સ બાર તમે ફાઇન્ડ કર્યું છે બરાબર, એને શું કહેવામાં આવે છે? સ્ટેટિસ્ટિક્સ કહેવામાં આવે છે. જે એને તમે પછી શેમાં એક અરેન્જ કરો છો? એક ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશનમાં તમે અરેન્જ કરો છો, એમાં ગોઠવો છો, તો એને શું કહેવાય છે? સેમ્પલિંગ ડિસ્ટ્રીબ્યુશન. બરાબર. Thus we can have sampling distribution of sample mean x bar. આપણે શું કહી શકીએ છીએ કે સેમ્પલિંગ ડિસ્ટ્રીબ્યુશન ઓફ સેમ્પલ મીન એક્સ બાર છે, સેમ્પલિંગ ડિસ્ટ્રીબ્યુશન ઓફ પ્રપોર્શન પી ઇટીસી. બરાબર. હવે એમાં સેમ્પલિંગ ડિસ્ટ્રીબ્યુશન નામ એડ થઈ ગયું છે. આપણી પાસે શું છે? સેમ્પલિંગ ડિસ્ટ્રીબ્યુશન ઓફ સેમ્પલ મીન એક્સ બાર, સેમ્પલિંગ ડિસ્ટ્રીબ્યુશન ઓફ પ્રપોર્શન પી ઇટીસી. એના પછી છે next topic, sampling distribution of x bar. If from a normal population with mean mu and standard deviation sigma, એક નોર્મલ પોપ્યુલેશન છે, એનું મીન છે મ્યુ અને સ્ટેન્ડર્ડ ડેવિએશન છે સિગ્મા. ડિફરન્ટ રેન્ડમ સેમ્પલ્સ ઓફ સાઇઝ એન આર ડ્રોન. એમાંથી આપણે શું કર્યું કે અલગ અલગ સાઇઝ એન ના અલગ અલગ સેમ્પલ્સ આપણે ફાઇન્ડ કર્યા. સેમ્પલ સાઇઝ એન છે એના અલગ અલગ આપણે સેમ્પલ્સ લીધા છે એન સાઇઝ ના. તે we get different values of sample mean x bar. કેમ કે અલગ અલગ આપણે સેમ્પલ્સ લીધા છે, સાઇઝ બધાની ફિક્સ રાખી છે, તો સેમ્પલ મીન બધાના અલગ અલગ આવશે, મીન્સ એક્સ બાર બધાના અલગ અલગ આવશે. The aggregate of value of x bar from a sample distribution of x bar. હવે જે એગ્રીગેટ વેલ્યુ હોય મીન્સ એક્સ બાર બધાનું જે અલગ અલગ છે એમાંથી જે એક વેલ્યુ તમને મળે છે, ફોર્મ એ સેમ્પલિંગ ડિસ્ટ્રીબ્યુશન. તો એ શું ફોર્મ કરે છે? સેમ્પલિંગ ડિસ્ટ્રીબ્યુશન ઓફ એક્સ બાર. એનાથી એક ફોર્મ કરે છે, બનાવે છે. ધ મીન ઓફ ધીસ ડિસ્ટ્રીબ્યુશન વિલ બી મ્યુ. હવે જે સેમ્પલિંગ ડિસ્ટ્રીબ્યુશન છે એનો જે મીન છે એને વિલ બી શું હોવું જોઈએ? મ્યુ. And the standard deviation of the distribution will be less than the standard deviation of the population. અને સેમ્પલિંગ ડિસ્ટ્રીબ્યુશન નું જે સ્ટાન્ડર્ડ ડેવિએશન છે એ શેનાથી ઓછું હોવું જોઈએ? પોપ્યુલેશન નું જે સ્ટાન્ડર્ડ ડેવિએશન છે એનાથી લેસ હોવું જોઈએ યા ઓછું હોવું જોઈએ. Even if the parent population is not normal, the distribution of sample mean x bar tends to normal when the size of the sample is large, means small n is greater than 30. હવે એનું કહેવાનું મીનિંગ છે કે જ્યારે પોપ્યુલેશન ઇક્વલ નથી બરાબર, તો એમાં નોર્મલમાં નથી ગણાતું, ઇક્વલી આપણે એને એની વેલ્યુઝ આપણે ફાઇન્ડ ન કરી, વેરી વધારે બધું કરતી હોય, પોપ્યુલેશનમાં વેરિએશન વધારે હોય ત્યારે, પણ છતાંય ધ ડિસ્ટ્રીબ્યુશન ઓફ સેમ્પલ મીન એક્સ બસ ટેન્સ ટુ નોર્મલ. જે સેમ્પલિંગ ડિસ્ટ્રીબ્યુશન છે એનું જે સેમ્પલ મીન આપણે ફાઇન્ડ કરીએ છીએ એ નોર્મલ છે, નોર્મલની જેમ એની વેલ્યુ આવે છે, ટેન્સ ટુ નોર્મલ. કેવી રીતે? ક્યારેય નોર્મલ આવી શકે છે જ્યારે જે આપણે સેમ્પલ્સ લઈ છીએ એ લાર્જ હોય, મીન્સ એની સ્મોલ એની વેલ્યુ ગ્રેટર દેન 30 હોય, 30 કરતા વધારે તમે સેમ્પલ સાઇઝ લો તો પોપ્યુલેશનમાં ગમે એટલું વેરિએશન થતું હોય, જે ડિસ્ટ્રીબ્યુશન ઓફ સેમ્પલ મીન છે એ નોર્મલ જ વેલ્યુ તમને મળશે.
The mean and standard deviation of x bar, that is standard error of x bar. જે મીન છે, the mean and standard deviation of x bar, એને શું કહેવામાં આવે છે? સ્ટેન્ડર્ડ એરર of x bar will be શું આવશે? mean of x bar એટલે mu, standard error of x bar એટલે sigma upon under root n. A precise statement of this is given by an important theorem known as central limit theorem. હવે એની માટે એક સ્ટેટમેન્ટ બનાવવામાં આવ્યું છે અને એ સ્ટેટમેન્ટને શું નામ આપ્યું છે? સેન્ટ્રલ લિમિટ થિયોરમ. એને એક થિયોરમ આપણે બનાવી દીધી છે. હવે તો એની માટે આપણે થિયોરમ જોઈએ, સેન્ટ્રલ લિમિટ થિયોરમ. શું કીધું છે સેન્ટ્રલ લિમિટ થિયોરમમાં? If a random sample of size n is drawn from a population with mean mu and standard deviation sigma, જે રેન્ડમ સેમ્પલ આપણે લીધા છે સ્મોલ સાઇઝ n સાઇઝના આપણે સેમ્પલ્સ લીધા છે પોપ્યુલેશનમાંથી, અને એ પોપ્યુલેશનનું મીન કેટલું છે? મ્યુ છે. સ્ટાન્ડર્ડ ડેવિએશન કેટલું છે? સિગ્મા છે. Then the distribution of sample mean x bar is asymptotically normal with mu. તો એના જે તમે સેમ્પલ્સ મીન ફાઇન્ડ કરો છો, બરાબર, એ નોર્મલ આવે છે એની વેલ્યુ with mu and standard deviation sigma upon under root n. If sample size n is large, આમાં એક કન્ડિશન છે, સેમ્પલ સાઇઝ જ્યારે લાર્જ હોય. હવે એમાં લાર્જ માટે આપણે બ્રેકેટમાં લખવું હોય તો લખી શકો સ્મોલ n ની વેલ્યુ ગ્રેટર ધેન 30 હોવી જોઈએ. 8 number point, theory of estimation. The basic purpose of estimation theory is known about the unknown population parameters like mean, variance, proportions, etc. with the help of sample statistics. હવે મેઇન પર્પસ શું છે? આપણે બેસિક પર્પસ થિયરી ઓફ એસ્ટિમેશનનું કે જે પોપ્યુલેશનના અનનોન પેરામીટર્સ હોય, જેની વેલ્યુ આપણને ખબર નથી, કયા કયા પેરામીટર્સ મીન છે, વેરિયન્સ છે, પ્રપોર્શન છે, તો આ બધાની વેલ્યુ ફાઇન્ડ કરવાની. હવે પણ કેવી રીતે ફાઇન્ડ કરવાની? વિથ ધ હેલ્પ ઓફ સેમ્પલ સ્ટેટિસ્ટિક્સ. સેમ્પલ સ્ટેટિસ્ટિક્સની હેલ્પ લઈને આ બધાની આપણે વેલ્યુ ફાઇન્ડ કરવાની. If the population is completely unknown, હવે population completely unknown હોય and we find the population parameters using knowledge of sample values only, then it is called estimation of population parameters. હવે if the population is completely unknown, population ના વિશે આપણને કઈ ખબર જ નથી, and we find the population parameter using the knowledge of sample values only, અને છતાંય આપણે પોપ્યુલેશન ના બધા જ પેરામીટર ફાઇન્ડ કરી લીધા. શેનાથી ફાઇન્ડ કર્યું? સેમ્પલ વેલ્યુઝ ના નોલેજ થી આપણે એની વેલ્યુઝ બધી પેરામીટર્સ ની ફાઇન્ડ કરી લીધી. then it is called estimation of population parameter. ત્યારે એને શું કહેવામાં આવે છે? estimation of population parameter. જ્યારે આપણે પોપ્યુલેશન અનનોન હોય છતાંય આપણે બધી જ વેલ્યુ પેરામીટર્સ ની ફાઇન્ડ કરી લઈએ ત્યારે. The theory was developed by Professor R.A. Fisher in 1930. આ થિયરી ક્યારે ડેવલપ કરવામાં આવી હતી? 1930 માં. અને કોને એને ડેવલપ કર્યું હતું? પ્રોફેસર R.A. Fisher. Types of estimates. Estimates કેટલા પ્રકારના છે? Estimate is divided into two groups. First one is point estimation, second one is interval estimation. The first one, point estimation. Point estimate, a single statistic is used to provide an estimate of the population parameter. Point estimate એ સિંગલ સ્ટેટિસ્ટિક્સ. પોઈન્ટ એસ્ટિમેશન શું છે? એક સિંગલ સ્ટેટિસ્ટિક્સ છે અને ક્યાં યુઝ કરવામાં આવે છે? ઇઝ યુઝ ટુ પ્રોવાઇડ એન એસ્ટિમેટ ઓફ ધ પોપ્યુલેશન પેરામીટર. પોપ્યુલેશન પેરામીટરની વેલ્યુઝ એસ્ટિમેટ કરવામાં એનો યુઝ કરવામાં આવે છે. In other words, the estimate of a population parameter given by a single number is called point estimation of the parameter. Population parameter ની વેલ્યુઝ ફાઇન્ડ કરવા માટે એક સિંગલ નંબરથી તમે એની વેલ્યુઝ ફાઇન્ડ કરો છો ત્યારે એને શું કહેવામાં આવે છે? પોઈન્ટ એસ્ટિમેટ ઓફ ધ પેરામીટર. ફરીથી કહી દો
કે તમારી પાસે જે પોપ્યુલેશન છે, હવે એના પોપ્યુલેશનના તમારે જે પણ પેરામીટર્સ ફાઇન્ડ કરવાના છે, તમે એક નંબરથી સિંગલ નંબરથી તમે ફાઇન્ડ કરી શકો છો, તો એને પોઈન્ટ એસ્ટિમેટ કહેવાય છે. In point estimate, we find a statistics. આપણે શું ફાઇન્ડ કરી છે કે સ્ટેટિક્સ ફાઇન્ડ કરી છે which may be used for replace an unknown parameter. એ શું કરે છે? એક unknown parameter ને replace કરે છે of the population for all practical purposes. પોપ્યુલેશન ના એક અનનોન પેરામીટર ને રિપ્લેસ કરે છે. શેની માટે રિપ્લેસ કરે છે? બધા જેટલા પ્રેક્ટિકલ પર્પઝેસ છે એની માટે થઈને, જેનાથી આગળ આપણે બધા જ વર્ક યા બધા જ કેલ્ક્યુલેશન કરી શકીએ. Second point, interval estimation. There are situations where the point estimation is not desirable. બધી જગ્યાએ આપણે પોઈન્ટ એસ્ટિમેશન નો યુઝ ન કરી શકીએ કે એક જ નંબરથી આપણને પોપ્યુલેશનના બધા પેરામીટર મળી જાય. ક્યારેક ક્યારેક નોય મળે, ત્યારે આપણે શું કરવાનું? So probable range within which the real value of a population parameter expressed to law is obtained. તો આપણે શું કરવાનું? એક રેન્જ ફાઇન્ડ કરવાની છે. કઈ રેન્જ ફાઇન્ડ કરવાની? કે પોપ્યુલેશન પેરામીટર તમને લાગે કે આટલાથી આટલા સુધીમાં તમને આની વેલ્યુઝ મળી જશે પેરામીટર્સની, તો એવું એક રેન્જ યા ઇન્ટરવલ તમારે ફાઇન્ડ કરવાનું. Such a process of estimate is called interval estimation. હવે આ જે પ્રોસેસ છે એસ્ટિમેશન, એને શું કહેવાય છે? Interval estimation. The two extreme limits of such a range are called confidential limits and the range itself is called confidence interval. હવે જે બે વેલ્યુઝ છે એની જે એક્સ્ટ્રીમ લિમિટ છે, સ્ટાર્ટિંગ અને એન્ડ પોઈન્ટ છે, એને શું કહેવાય છે? કોન્ફિડેન્શિયલ લિમિટ કહેવાય છે. અને એની બેની વચ્ચે જે રેન્જ છે એને શું કહેવાય છે? કોન્ફિડન્સ ઇન્ટરવલ. The range varies on the basis of the degree of confidence. હવે જે રેન્જ છે એ વેરી કરે છે, ચેન્જીસ એમાં થાય છે. કેવી રીતે ચેન્જીસ થાય છે? એમાં ઓન ધ બેસિસ ઓફ ડિગ્રી ઓફ કોન્ફિડન્સ. ડિગ્રી ઓફ કોન્ફિડન્સ ના બેસ ઉપરથી એના રેન્જમાં તમે એને રેન્જને વેરી કરાવી શકો છો. રેન્જમાં તમે ચેન્જીસ લાવી શકો છો. We take for it. Properties of good estimator. હવે ગુડ એસ્ટિમેટરની પ્રોપર્ટીઝ શું છે? A good estimator is one which is as close to the true value of the parameter as possible. A good estimator is one. કોણ છે ગુડ એસ્ટિમેશન? મીન્સ એક ગુડ એસ્ટિમેશન છે કે જેની વેલ્યુ મીન્સ તમે પેરામીટર્સની વેલ્યુ ફાઇન્ડ કરો છો તો ટ્રુ વેલ્યુના આજુબાજુ તમને વેલ્યુઝ મળી જાય. બરાબર, જે તમારી ઓરિજિનલ વેલ્યુ છે પેરામીટરની, તો પેરામીટરની વેલ્યુ તમને આજુબાજુ મળી જાય. ધારો તમારે પેરામીટરની વેલ્યુ 2 છે અને તમને 1.98 સમથિંગ કંઈક મળી ગયું, તો એ શેમાં આવે છે? ગુડ એસ્ટિમેટરમાં આવે છે. બરાબર. The following are the sum of criteria which should be satisfied by a good estimator. હવે ગુડ એસ્ટિમેટર હોય તો આ 4 પોઈન્ટ છે એમાં સેટિસ્ફાઈ થવા જોઈએ. કયા કયા? અનબાઇસનેસ, પછી કોન્સિસ્ટન્સી, પછી ઇફિશિયન્સી એન્ડ સફિશિયન્સી. આ 4 પોઈન્ટ ગુડ એસ્ટિમેટરના ક્રાઇટેરિયા જે છે એમાં ફૂલફિલ થવા જોઈએ. આ 4 પોઈન્ટ એની અંદર હોવા જોઈએ, ત્યારે એ પોઈન્ટ એ પેરામીટર જે છે એ ગુડ એસ્ટિમેટર કહેવાય છે. બરાબર. 9 number point, standard error of statistic. The standard deviation of the sample statistic is called standard error of that statistic. જે સ્ટાન્ડર્ડ ડેવિએશન છે મીન્સ શું હતું? સ્ટાન્ડર્ડ ડેવિએશન યાદ છે? સિગ્મા ઓફ ધ સેમ્પલ સ્ટેટિસ્ટિક. સેમ્પલ સ્ટેટિસ્ટિકનું જે સ્ટાન્ડર્ડ ડેવિએશન છે ઇઝ કોલ્ડ ઇન સ્ટાન્ડર્ડ એરર ઓફ ધેટ સ્ટેટિસ્ટિક. તો એને શું કહેવાય છે? સ્ટાન્ડર્ડ એરર કહેવાય છે, જે સ્ટેટિસ્ટિકનું તમે સ્ટાન્ડર્ડ ડેવિએશન લીધું છે. ફોર એક્ઝામ્પલ, if different sample of same size and are drawn from a population. એક સેમ સાઇઝ તમે સ્મોલ એન્ડ ફિક્સ કર્યું છે, એના અલગ અલગ તમે સેમ્પલ્સ લીધા છે પોપ્યુલેશનમાંથી. વી ગેટ ડિફરન્ટ વેલ્યુઝ ઓફ સેમ્પલ મીન એક્સ બાર.
તો ઓબ્વિયસલી કે આપણે સેમ્પલ મીન બધાના અલગ અલગ મળશે. The standard deviation of x bar is called standard error of x bar. તો જે SD હશે આનું બધાનું સ્ટાન્ડર્ડ ડેવિએશન હશે x બારનું તો એને શું કહેવાય છે? સ્ટાન્ડર્ડ એરર ઓફ x bar. It is obvious that the standard error of x bar will depend upon the size of the sample. ઈ આપણને એના ઉપરથી ખબર પડી ગઈ છે કે જે સ્ટાન્ડર્ડ એરર છે x બાર એ કોના ઉપર ડિપેન્ડ કરે છે કે તમે સેમ્પલ સાઇઝ, તમે કેટલા નંબર્સના સેમ્પલ્સ લો છો, સાઇઝ કેટલી લો છો સેમ્પલની એના ઉપર ડિપેન્ડ કરે છે. એન્ડ ધ વેરાયબિલિટી ઓફ ધ પોપ્યુલેશન, અને પોપ્યુલેશનની વેરાયટી કેવી રીતની છે, મીન્સ વેરી કરે છે કે નથી કરતો, કોન્સ્ટન્ટ રહે છે એની પોપ્યુલેશન, એના ઉપર પણ ડિપેન્ડ કરે છે. It can be derived that the standard error of x bar, હવે આપણે ડ્રાઈવ કરી શકીએ છીએ કે સ્ટાન્ડર્ડ એરર જે છે x બાર એ શું છે, એની ફોર્મ્યુલા શું છે? સિગ્મા અપોન અંડરવુડ n. The following are the standard error of some of the well known statistics. હવે આ જે સ્ટાન્ડર્ડ એરર છે અમુકના જે બહુ વધારે વખણાય છે, મીન્સ વેલ નોન છે, બધાને લગભગ ખબર જ છે. તો એક બાજુ સ્ટેટિસ્ટિક્સ લખેલા છે અને એક બાજુ છે સ્ટાન્ડર્ડ એરર. મીન x બાર તો એનું શું આવશે? સિગ્મા અપોન અંડરવુડ n. સેકન્ડ વન ડિફરન્સ બિટવીન ટુ મીન્સ તો અંડરવુડ સિગ્મા 1 સ્ક્વેર અપોન n1 પ્લસ અંડરવુડ સિગ્મા 2 સ્ક્વેર અપોન n2. n1 પોપ્યુલેશનનું એક સેમ્પલ સાઇઝ છે અને n2 શું છે? પોપ્યુલેશનનું બીજો સેમ્પલ સાઇઝ છે. પહેલાનું આપણે જે સ્ટાન્ડર્ડ એરર ફાઇન્ડ કર્યું એ શું આવશે? સિગ્મા 1 સ્ક્વેર, અને બીજું સ્ટાન્ડર્ડ એરર નહીં, સ્ટાન્ડર્ડ ડેવિએશન, અને સિગ્મા 2 બીજા પોપ્યુલેશનનું જે સ્ટાન્ડર્ડ ડેવિએશન હશે એ. હવે સેમ્પલ પ્રપોર્શન સ્મોલ p તો અંડરરૂટ pq અપોન સ્મોલ n. લાસ્ટ difference between two proportion તો અંડરરૂટ p1 q1 upon small n1 plus p2 q2 upon small n2. The standard error plays a very important part in large sample test. જે સ્ટાન્ડર્ડ એરર છે બરાબર, બહુ વધારે ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરે છે જ્યારે આપણે લાર્જ સેમ્પલ ટેસ્ટ હોય, જ્યારે બહુ વધારે માત્રામાં આપણે સેમ્પલના ટેસ્ટ કરવાના હોય છે બરાબર. The following are its main uses. હવે જે આપણે એના યુઝેસ છે શેના સ્ટાન્ડર્ડ એરરના, હવે એ આપણે નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં આપણે કન્ટિન્યુ કરશું. હવે આ વિડીયો લેક્ચર તમારો અહીંયા કમ્પ્લીટ થાય છે. નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં જે પણ તમારે આ ચેપ્ટરના ટોપિક્સ વધ્યા છે એ બધા આપણે એમાં કમ્પ્લીટ કરવાના છીએ. કયા કયા ટોપિક્સ છે તમને કહી દઉં છું. પોઈન્ટ નંબર 10, estimation of population means confidential interval and determination of a sample size. 2 points તમારે બાકી છે એ આપણે નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં કન્ટિન્યુ કરશું. ઓકે, થેન્ક યુ.